નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જૂનાગઢ કડિયા સમાજના પ્રમુખ શ્રી અને સૌના વડીલ એવા શ્રી ધીરુભાઈ ગોહિલનું દુઃખદ અવસાન થતાં પ્રમુખશ્રીની જગ્યા ખાલી પડતા જૂનાગઢ શ્રી વિવેક ધીરુભાઈ ગોહિલને ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના જૂનાગઢના પ્રમુખ બનાવવામાં આવ્યા। તે બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ સમાજના અગ્રણીઓ દ્વારા આપવામાં આવી। શ્રી વિવેકભાઈ ગોહિલ હાલ જૂનાગઢ હિન્દુ ધર્મ સેનાના જિલ્લા અને શહેરના પ્રમુખ તરીકે સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢના ટ્રસ્ટી, સોરઠ સેવા સમિતિના ટ્રસ્ટી, જૂનાગઢ ખાદી સંસ્થામાં પણ ટ્રસ્ટી ઉપરાંત વિવિધ સંસ્થામાં જોડાઈ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે। શ્રી ધીરુભાઈ ગોહિલ દ્વારા શ્યામવાડી જૂનાગઢ કડિયા બોર્ડિંગ ભવનાથ સમાજની વાડી ધર્મશાળા હોય કે ગામે ગામ શ્યામવાડીઓ બનાવવામાં અને ગુજરાતની બક્ષીપંચ જાતિમાં સમાવેશ કરવામાં અને રાજકીય રીતે પણ સમાજને સંગઠિત કરવા બાંધકામના વ્યવસાયિક રીત સહિત કડિયાને એક આગવી ઓળખ અપાવવી તે સમાજ માટે ગૌરવની વાત છે। ત્યારે શ્રી વિવેકભાઈ વિવિધ બાબતે કડિયા સમાજ જૂનાગઢને ખૂબ ઊંચાઈએ લઈ જઈ શકે તેવી ક્ષમતા અને તેના પિતાજીનો વારસો જાળવી કામ કરશે તેવી શુભેચ્છા સાથે સમાજની અપેક્ષા પણ છે। લી જે.કે. ચાવડા, મંત્રી શ્રી ગુર્જર ક્ષત્રિય સમસ્ત કડિયા ખેડૂત જ્ઞાતિ બોર્ડિંગ જૂનાગઢ। ધન્યવાદ।